ગર્ભાવસ્થા એ કોઈ પણ સ્ત્રીના જીવનનો સૌથી ખાસ ઇમ્પોર્ટન્ટ સમય હોય છે અને એ દરમિયાન ખૂબ જ જરૂરી છે કે દરેકે દરેક પોતાના શારીરિક અને માનસિક સ્તર પર બિલકુલ સ્વસ્થ રહે, કારણ કે સ્ત્રીના મનની જે સ્થિતિ હોય છે, એની જે શારીરિક એની હેલ્થ હોય છે, માનસિક સ્તરની જે હેલ્થ હોય છે, એની સીધી અસર એના બાળકની મનસ્થિતિ ઉપર પડે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું નીપા સંઘવી અને તમે જોઈ રહ્યા છો યોગા વિથ નીપા. આજે આપણે સમજીશું કે કેવી રીતે યોગ ગર્ભાવસ્થામાં ફાયદો કરાવે છે. ગર્ભાવસ્થામાં યોગ કરવાથી સ્ત્રીનું મન બિલકુલ શાંત રહે છે અને એ શાંત ચિત્તવાળા બાળકને આજના કમ્પ્યુટરના જમાનામાં જન્મ આપી શકે છે. તો ચલો શરૂ કરશું આપણે એક કમ્પ્લીટ યોગ સેશન કે આપણા સંપૂર્ણ શરીરમાં એક પોઝિટિવ વાઇબ્રેશન્સ ડેવલપ કરશે અને જેની લીધે બાળકના બ્રેનનો બહુ સારો વિકાસ થાય છે. જન્મથી જ બાળક બહુ તેજસ્વી જન્મે છે, એટ ધ સેમ ટાઈમ એની મેમરી બહુ પાવરફુલ થાય છે. બે હાથ આપણા જોડેલા રહેશે. નોર્મલ મીડિયમ પિચ સાઉન્ડમાં આપણે ઓમનો નાદ કરશું, જેમાં ઓ અને મ બંનેને 50-50 સ્ટ્રેચ કરવાનું છે. પહેલા એક શ્વાસ છોડી દઈએ, એક સંપૂર્ણ શ્વાસ ભરી લઈએ. શ્વાસ છોડો, સંપૂર્ણ શ્વાસ ભરી લો. Exhale, deep inhale. ધીરેથી બંને હાથને પોતાના નીસ ઉપર પ્લેસ કરી નાખશું અને હવે શરૂઆત કરશું થોડી શરીરની મૂવમેન્ટ્સથી, જેને લીધે આપણા શરીરના જોઈન્ટ્સ ફ્રી થાય. ફર્સ્ટ આપણે લઈશું હેડ મૂવમેન્ટ્સ, અપ એન્ડ ડાઉન. 1 2 શ્વાસ ભરી, ગળું પાછળ, શ્વાસ છોડી, ગળું આગળ. 3 4 and 5. Sideward. 1 2 3 4 and 5. Rotation. Rotate. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 and 5. શોલ્ડરની મૂવમેન્ટ લઈશું. બંને હાથ શોલ્ડર પર પ્લેસ કરી નાખશું. શ્વાસ ભરી, હાથ ઉપર. ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. 3 4 5. ઇન એન્ડ આઉટની મૂવમેન્ટ રહેશે. 1 ચેસ્ટ અને શોલ્ડર્સ જેટલા ઓપન અપ કરી શકો એટલા ઓપન અપ કરવાના છે. 4 and 5. Release.
and then stretch your hand upward. श्वास भरी, हाथ ऊपर, रोटेशन वाली मूवमेंट्स अपनी રહેશે 3 4 एंटी क्लॉकवाइज લઈ લઈએ. આપણે કોશિશ કરશું કે આપણા એલ્બો થી એલ્બો ટચ થાય. 2 3 4 and 5. 2 થી 3 શ્વાસ આપણે સામાન્ય થવા દઈશું. પછી આપણે ફોકસ કરશું કર્લિંગ્સ ઉપર. હાથ શોલ્ડર લાઈનમાં બિલકુલ સીધા રાખી લેવાના છે. શ્વાસ ભરી હાથને સામેની તરફ ખેંચાવ આપશું. 4 5 રિસ્ટને આપણે ફ્રી કરી નાખીએ. 1 2 3 4 5 એન્ટી ક્લોકવાઇઝ લઈ લઈએ. 1 2 3 4 5 finger joint stretching. 1 2 3 4 and 5. 2 થી 3 શ્વાસ પ્રશ્વાસ સામાન્ય. હવે નેક્સ્ટ આપણે કરવાનું છે સિટિંગ સ્થિતિમાં જ કેટ અને કાઉના પોસ્ચરમાં આપણે મૂવમેન્ટ લઈશું. ઘણીવાર ગર્ભા અવસ્થામાં પ્રેગ્નન્સી પીરિયડમાં બેક બહુ સ્ટીફ થઈ જાય છે, તો એ બેકને ફ્રી કરવા માટે એટ ધ સેમ ટાઈમ જ્યારે આ આસનમાં આ મૂવમેન્ટમાં આપણે સંપૂર્ણ રીતે જ્યારે આપણે આપણા હાથને ફેલાવીએ છીએ ત્યારે મહેસૂસ કરીએ છીએ કે પરમપિતા પરમેશ્વરના જેટલા બી આશીર્વાદ છે એ મારા ઉપર વરસી રહ્યા છે અને મારા થકી મારા બાળક સુધી પહોંચી રહ્યા છે. તો ચલો સાથે કરશું. જોઈ લો કેવી રીતે કરવાનું છે. પહેલા પોતાના બે હાથને સંપૂર્ણ આગળ ખેંચાવ આપવાનો છે. માથું નીચે અને પીઠને ધક્કો આપવાનો છે. શ્વાસ ભરી ઓપન ચેસ્ટ અને શોલ્ડર્સ. શ્વાસ છોડી માથું નીચે જશે. સાઈડમાંથી જોઈ લો એકવાર તો તમને ખ્યાલમાં આવે કે કેવી રીતે તમારી પીઠ જ્યારે જેવી રીતે ઊંટની કૂંદ હોય એવી રીતે જ આપણે આપણી પીઠને પાછળ ધક્કો મારવાનો છે. ઓકે, ચલો સાથે કરશું. 10 વખત આપણે પરમપિતા પરમેશ્વરના આશીર્વાદ આપણા ઉપર વરસવા દઈશું. બે હાથને સંપૂર્ણ રીતે સામે ખીચાવ આપી દો. એક શ્વાસ ભરો. ઇન્હેલ, એક્સહેલ, ઇન્હેલ, exhale. 3 4 5 6 7 8 9 10 અને હાથોને ફેલાવી જ રાખશું. ચહેરા પર એક સ્વીટ સી સ્માઇલ રહેશે. અને હવે બંને હાથોને જોડી અને પીઠની પાછળ જેટલો ધક્કો મારી શકો એટલો ધક્કો મારશો. શ્વાસ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખજો. રિલીઝ અને રિલેક્સ. પાછી તમારી નોર્મલ અવસ્થામાં સુખમય અવસ્થા જે પણ અવસ્થા તમને કમ્ફર્ટેબલ લાગે. ઇવન મૂવમેન્ટ્સ કે આસન દરમિયાન અગર કોઈ આસન જેમાં તમને ડિસ્કમ્ફર્ટ લાગે તો તમારે એ આસનને છોડી દેવાનું છે. તમારે એ આસન નથી કરવાનું. શ્વાસ પ્રશ્વાસની ગતિ બિલકુલ સામાન્ય કરી નાખીએ. અને હવે ફોકસ કરશું આપણે સાઈડ બેન્ડિંગ ઉપર. જેમ પ્રેગ્નન્સીના મહિના વધતા જાય છે, બાળક આપણું મોટું થતું જાય છે, તેમ બાળકને વિસ્તરવા માટે જગા જોઈએ છે. તો સાઈડ બેન્ડિંગ કરી અને આપણે આપણા બાળક માટે બીકોઝ આપણા મસલ્સને આપણે જ્યારે સ્ટ્રેચ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં જગા બને છે. સાઈડ બેન્ડિંગ ઉપર ફોકસ કરવાનું છે. પહેલા પોતાનો લેફ્ટ હાથ જમીન ઉપર પ્લેસ કરી દઈશું. રાઈટ હાથને ઉપર ખીચાવ આપી
દઈએ. એક શ્વાસ ભરશું અને યથાશક્તિ નીચે જવાની કોશિશ. ઇન્હેલ એન્ડ અપ, exhale and down. 3, 4, હંમેશા શ્વાસ સાથે જોડાયેલા રહો. 5, 6, 7, 8, 9, 10 અને આપણે નીચે હોલ્ડ કરી લઈશું. યથાશક્તિ સ્ટ્રેચ લઈને હોલ્ડ કરવાનું છે. નજર આસમાનની તરફ રાખશું. થઈ શકે તો આંખો બંધ અને કનેક્ટ થઈ જાઓ તમે તમારા બાળક સાથે. 1, 2, 3, 4 and 5. ધીરેથી ઉપર આવી જઈશું. 2 થી 3 શ્વાસ પ્રશ્વાસ સામાન્ય કર્યા પછી પોતાનો રાઈટ હાથ સાઈડમાં મૂકી દઈશું. લેફ્ટ હાથને આપણે ઉપર ખીચાવ આપી દેવાનો છે. એક સંપૂર્ણ શ્વાસ ભરી લઈશું. એક્સેલ એન્ડ ગો ડાઉન. 2, શ્વાસ ભરી અને આપણે ઉપર આવશું. શ્વાસ છોડી અને આપણે નીચે જઈશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને હોલ્ડ કરી લઈશું. લુક અપવર્ડ ટુવર્ડ્સ ધ સ્કાય. 1, 2, 3, 4 and 5. Slowly come down. 3 થી 4 શ્વાસ પ્રશ્વાસ આપણા સામાન્ય રહેશે. અને હવે આપણે કરવાનું છે તિતલી આસન. ગર્ભાવસ્થા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આસન છે, જેને લીધે આપણા હિપના મસલ્સ ઓપન અપ થાય છે. એટ ધ સેમ ટાઈમ એને સ્ટ્રેન્થ પણ મળે છે. 2 પગને જોડી લઈશું. જેટલું બને એટલું પોતાના શરીરની નજીક લાવવાની કોશિશ કરશું. ઇન્ટરલોક કરશું ફિંગર્સને અને પોતાના પગની નીચે પ્લેસ કરી નાખીએ. પહેલા તો તમારી સ્પાઇનને સીધી કરી નાખો. 3 થી 4 શ્વાસ ત્યાં રોકાવો. અને હવે યથાશક્તિ ત્યાં સ્ટ્રેચ આપવાની કોશિશ કરશું. પગને ઉપર નીચે કરશું. 1, 2. બહુ ફાસ્ટ મૂવમેન્ટ્સ નથી કરવાની આપણે, બિલકુલ સ્લો અને સ્ટેડી મૂવમેન્ટ્સ. મહેસૂસ કરો તમારા પેલ્વિક મસલ્સ ઓપન અપ થઈ રહ્યા છે, તમારા હિપ મસલ્સ ઓપન અપ થઈ રહ્યા છે. બિલકુલ સ્લો અને સ્ટેડી મૂવમેન્ટ્સ. ફરીથી એકવાર રિપીટ કરશું 10 કાઉન્ટ માટે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલીઝ અને રિલેક્સ કરી નાખીએ. બંને હાથને પાછળ ટેકો આપી દઈએ. યસ, ગલાને પાછળ ખીચાવ આપી દઈએ. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. રિલીઝ અને રિલેક્સ. હવે તમારા બંને પગને તમે ફેલાવી દેશો.
બંને પગને ફેલાવી દઈ અને તમારી પાસે અગર યોગા બ્લોક હોય તો યોગા બ્લોક, અધરવાઇઝ કોઈ તકિયો હોય તો તમે સામે પ્લેસ કરી દેશો. ફોરવર્ડ બેન્ડિંગમાં ફોકસ કરવાનું છે. એક ઊંડો શ્વાસ ભરી અને હાથને ઉપરની તરફ લઈ જઈશું. શ્વાસ છોડી અને હાથને જમીન ઉપર પ્લેસ કરશું. ઇન્હેલ એન્ડ અપ, exhale and down. Inhale and up, exhale and down. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale and just તમારા હાથને કમ્ફર્ટેબલી જમીન ઉપર પ્લેસ કરી નાખો. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત. રિલીઝ અને રિલેક્સ. નોર્મલ સુખમય અવસ્થામાં ફરીથી આવી જઈશું અને હવે ફક્ત એક હેન્ડની મૂવમેન્ટ પહેલા લઈ લઈએ આપણે, જેની માટે બંને હાથને સાઈડમાં આપણે સંપૂર્ણ ખીચાવ આપી દેવાનું છે. હવે ઇંગ્લિશમાં જેવી રીતે 8 હોય એ 8 આપણે ક્રિએટ કરવાનું છે. પહેલા આપણી સ્લો મૂવમેન્ટ રહેશે. સ્ટાર્ટ કરશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. 2 થી 3 શ્વાસ પ્રશ્વાસ સામાન્ય. ફરીથી સેમ મૂવમેન્ટ્સ આપણે રિપીટ કરવાની છે, પણ આ વખતે થોડી ફાસ્ટ હશે. શ્વાસોશ્વાસ જોડાઈ શકો તો ચાલશે, ન જોડાઈ શકો તો નોર્મલ તમારા શ્વાસ તમે ચાલુ રહેવા દેજો. ફરીથી બંને હાથને સાઈડમાં ખીચાવ આપીએ. અંગૂઠાને ઉપરની તરફ સ્ટ્રેચ આપી દઈએ. નાકથી શ્વાસ લો, મોઢાથી શ્વાસને બહાર ફેંકતા જાઓ. Last 5 4 3 2 and 1. નોર્મલ તમારા શ્વાસ અને પ્રશ્વાસ થવા દો. ચલો હવે આપણે આવી જઈશું માર્જરાસનની સ્થિતિમાં. માર્જરાસનની સ્થિતિ માટે પહેલા તમારે તમારા નીઝ ઉપર જવાનું છે. બે પગની વચ્ચે અંતર રાખી લેવાનું છે. બે પગ અંતર રાખેલું હશે અને હાથ તમારા એક્ઝેક્ટલી તમારા શોલ્ડરની નીચે હશે. હવે આમાં શ્વાસ ભરી અને તમારે તમારો રાઈટ પગ અને લેફ્ટ હાથ એને ઉપર સ્ટ્રેચ આપવાનું છે. આપણે લેફ્ટ સાઈડ થી પણ કરવાનું છે. રાઈટ સાઈડ થી 10 વખત કરશું, લેફ્ટ સાઈડ થી 10 વખત કરશું. ચલો તૈયાર થઈ જઈએ. સ્ટ્રેચ યોર રાઈટ લેગ behind and left hand forward. Four, 5, 6, 7, 8, 9 and 10. શશાંક આસનની સ્થિતિમાં રિલેક્સ થઈ જઈએ. તમે તમને જે પણ કમ્ફર્ટેબલ અવસ્થા લાગે એમાં તમે રિલેક્સ કરી શકો છો. ઇવન પૂરું શરીરથી નીચે ના જવાય
તો બંને હાથ જમીન પર આવી રીતે રાખી અને જસ્ટ આવી રીતે તમે રિલેક્સ કરી શકો છો. ફરીથી ઉપર આવી જઈશું લેફ્ટ પગથી મૂવમેન્ટ લેવા માટે. Five, 6, 7, 8, 9, 10 અને ફરીથી રિલેક્સ થઈ જાઓ. સ્લોલી કમ અપ. बिल्कुल आरामથી ઉપર આવી જઈશું. વજ્રાસનની સ્થિતિ કમ્ફર્ટેબલ હોય તો વજ્રાસનમાં કન્ટિન્યુ કરજો, અધરવાઇઝ નોર્મલ સુખાસનની સ્થિતિ પણ તમે લઈ શકો છો. હવે જે નેક્સ્ટ આપણું જે આસન છે એ મલાસન ઉપર આપણે ફોકસ કરશું, જે આપણા પેલ્વિક મસલ્સને બહુ પાવરફુલ બનાવે છે. જેની માટે તમારે તમારા બે ફીટ્સને ગ્રાઉન્ડ ઉપર પ્લેસ કરવાના છે. બે હાથ તમારા જોડાયેલા રહેશે. યસ, તમારી પામ્સને તમે એકબીજા સાથે પ્રેસ કરશો, આવી રીતે ફેલાવી દેવાની છે આપણે આંગળીઓ, અને પોતાના બંને એલ્બોથી પોતાના નીસને ધક્કો મારવાનો છે, જેથી તમારા હિપ્સ બી ઓપન થશે. એટ ધ સેમ ટાઈમ તમારા પેલ્વિક મસલ્સ, તમારી લોઅર બોડી બહુ પાવરફુલ બને છે, જેની ઇઝી ડિલિવરી થવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. આંખો બંધ કરી પોતાની અંદર કોન્ફિડન્સ ડેવલપ કરો. શ્વાસ પ્રશ્વાસની ગતિ ચાલુ, અને ફક્ત તમારું ધ્યાન તમારા શ્વાસ પ્રશ્વાસ ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release and relax. નોર્મલ તમારા શ્વાસ અને પ્રશ્વાસ થવા દેજો. ડેલી પ્રોસેસમાં પણ તમે ઘરે આ આસન બિલકુલ આસાનીથી કરી શકો. આપણે 10 કાઉન્ટ માટે હોલ્ડ કર્યું છે. તમે આ આસનના રિપીટેશન કરી શકો છો 3 થી 4 વખત દરમાં, બીકોઝ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસન. અને હવે આપણે નેક્સ્ટ ફોકસ કરવાનું છે પ્રાણાયામ ઉપર. ચાલો હવે આપણે ફોકસ કરશું પ્રાણાયામ પાર્ટ ઉપર. શ્વાસોશ્વાસ પ્રાણનો વિસ્તાર કરવો, એને આપણે પ્રાણાયામ કહીએ છીએ. અને પ્રાણાયામ જ્યારે આપણે પ્રેગ્નન્સી દરમિયાન પ્રાણાયામ ઉપર વધારે ફોકસ કરીએ છીએ તો એને લીધે વધારે ઓક્સિજન આપણા શરીરમાં જાય છે, અને હમણાં એ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આપણા બેબીને પણ બહુ જ વધારે હોય છે. જેટલું ઓક્સિજન વધારે આપણા શરીરમાં જાય છે એટલું આપણા બેબીનો ગ્રોથ વધારે સારી રીતે થાય છે. તો સૌથી પહેલા આપણે પ્રાણાયામ કરશું. સિમ્પલ પહેલા તો આપણે બ્રીધિંગ ટેકનિક ફક્ત અવેરનેસ લઈ આવીએ, બીકોઝ ઘણીવાર એવું થાય છે કે આપણે શ્વાસ પણ રોંગ રીતે લેતા હોઈએ છીએ. તો ખાલી બ્રીધિંગ અવેરનેસ પહેલા લઈ આવો કે જ્યારે શ્વાસ લો ત્યારે પેટ સંપૂર્ણ રીતે ખુલીને બહાર આવવું જોઈએ, અને શ્વાસ છોડો ત્યારે પેટ બિલકુલ અંદર જવું જોઈએ. તો 5 વખત પહેલા બ્રીધિંગ અવેરનેસ. ધીરે ધીરે શ્વાસ ભરો. ધીરે ધીરે એક્સેલ કરજો. Inhale, exhale, inhale, exhale,
ધીરેથી આઈસને ઓપન કરી નાખશું અને હવે જે નેક્સ્ટ આપણે ફોકસ કરવાનું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ ઉપર આપણે ફોકસ કરવાનું છે, જેમાં આપણે આપણી બંને સૂર્યનાડી અને ચંદ્રનાડી બંને નાડીઓને આપણે બેલેન્સ કરવાની છે. આપણા શરીરમાં જે સૂર્ય અને ચંદ્ર હોય છે એને આપણે બેલેન્સ કરવાનું છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે મંત્રોચ્ચાર સાથે કરવાનું છે. કોઈ પણ ધર્મનો મંત્ર હોય, કોઈ પણ ધર્મમાં તમે બિલીવ કરતા હો તો એ ધર્મનો મંત્ર તમારે ઇન્વાઇટ કરવાનો છે પોતાની અંદર. એકવાર પહેલા જોઈ લઈશું. રાઈટ હાથથી ટુ ફિંગર્સને ફોલ્ડ કરવાનું છે. રાઈટ થંબને રાઈટ નોસ્ટ્રિલ ઉપર પ્લેસ કરી દો. પહેલા એક પીસફુલ એક્સેલ રહેશે. Inhale, exhale, right થી શ્વાસ લો, લેફ્ટ થી છોડો, લેફ્ટ થી લો, રાઈટ થી છોડો. કન્ટિન્યુ રાખો શ્વાસોશ્વાસની આ પ્રક્રિયા. રાઈટ થી લો, લેફ્ટ થી છોડો, લેફ્ટ થી લો, રાઈટ થી છોડો. ધીરેથી પોતાના બંને હાથને પોતાના નીસ ઉપર આપણે પ્લેસ કરી નાખશું. ફરીથી બ્રીથિંગ અવેરનેસ. અને હવે આપણે કરશું ભ્રામરી પ્રાણાયામ અને એના પછી આપણે શાંતિ પાઠ કરી લઈશું. ભ્રામરી પ્રાણાયામ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણું મન બિલકુલ શાંત થઈ જાય છે. પ્રેગ્નન્સીના પીરિયડ દરમિયાન ઘણી બધી ફિમેલ્સ હોય છે જેમને ઊંઘ નથી આવતી રાતના. મન ઘણીવાર બહુ જ આપણું વિચારોમાં ઘેરાયેલું હોય છે. ઘણીવાર કોઈ તાણ તણાવ હોય છે, કોઈ ડર હોય છે, કોઈ ડિપ્રેશન હોય છે આપણામાં. તો ભ્રામરી પ્રાણાયામ કરવાથી આ તમારી બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને એકદમ પીસફુલ તમને ઊંઘ આવે છે. તો એની માટે ભ્રામરી પ્રાણાયામ આપણે કરશું. બહારની દુનિયાથી આપણે પોતાને ટોટલી અલગ કરી લેવાનું છે, જેની માટે બે ફિંગર તમે તમારા આંખ ઉપર પ્લેસ કરી નાખો. થંબ ફિંગર કાન ઉપર, હલકાથી કાન ઉપર દબાવ આપશું અને બાકીની ફિંગર્સ તમારા ફેસ ઉપર. ખાલી એકવાર પહેલા જોઈ લો કેવી રીતે હમિંગ સાઉન્ડ આપણે ક્રિએટ કરવાનું છે. પહેલા એક સંપૂર્ણ શ્વાસ છોડી દઈશું. એક શ્વાસ ભરી લો, exhale, deep inhale, exhale, deep inhale,
આંખોને બંધ જ રાખશું અને હવે શાંતિ પાઠ કરશું, જેથી શરીરમાં, મનમાં અને શ્વાસમાં દરેકે દરેક સ્તર ઉપર બિલકુલ સ્થિરતા અને શાંતતાનો અનુભવ તમે પોતે પણ કરી શકો અને તમારા બાળકને પણ કરાવી શકો. બે હાથને જોડી લઈશું, ચેસ્ટ પાસે લઈ આવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થોડીક ક્ષણો માટે આ અવસ્થામાં રોકાઈશું. અને આ શાંતતા, સ્થિરતા અને જે પણ પોઝિટિવ એનર્જી છે એને સૌથી પહેલા આપણે આપણા પેટ ઉપર રબ કરશું. અને હવે આપણા પૂરા શરીર ઉપર આપણે ફેરવી લઈશું. હરિઓમ. તો ફ્રેન્ડ્સ, તમને અગર આ મારો વિડીયો પસંદ આવ્યો હોય અને ફાયદેમંદ લાગ્યો હોય તો તમે તમારા બીજા ફ્રેન્ડ્સને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક બટનને હિટ કરજો. એટ ધ સેમ ટાઈમ બેલનો જે બટન છે એને પણ હિટ કરજો, કે તે આવનારા બીજા વિડીયો જે તમે જોઈ શકો અને તમને એની ઇન્ફોર્મેશન મળી શકે. હરિઓમ.